ભારતીય મહિલા જુનિયર હોકી ટીમે ચીનને રોમાંચક પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને મહિલા જુનિયર એશિયા કપનો ખિતાબ જીત્યો। પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય મહિલા જુનિયર હોકી ટીમે ચીનને રોમાંચક પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને મહિલા જુનિયર એશિયા કપનો ખિતાબ જીત્યો। મસ્કટ, ઓમાનમાં યોજાયેલા ફાઇનલ મેચમાં ભારતે 1-1ના ડ્રો પછી શૂટઆઉટમાં 3-2થી વિજય મેળવ્યો। મેચની શરૂઆતથી જ બંને ટીમોએ મજબૂત રક્ષણાત્મક અને આક્રમક કૌશલ્ય દર્શાવ્યું। ચીને 30મી મિનિટમાં જિન્ઝુઆંગ તાનના ગોલ સાથે લીડ લીધી, જોકે ભારતે 41મી મિનિટમાં કનિકા સિવાચના શાનદાર ફિલ્ડ ગોલ દ્વારા સમીકરણ બરાબર કર્યું। રમત બરાબર રહી, જેના કારણે પેનલ્ટી શૂટઆઉટ થયો। ભારતની ગોલકીપર નિધિએ શૂટઆઉટમાં 3 મહત્વપૂર્ણ બચાવ કર્યા, જેના કારણે તેમની ટીમને વિજય મળ્યો। આ જીત ભારતનો સતત બીજો મહિલા જુનિયર એશિયા કપ ખિતાબ છે, જે ટીમની લચીલા અને કૌશલ્યને દર્શાવે છે। હોકી ઇન્ડિયાએ તેમના શાનદાર પ્રદર્શનની માન્યતા તરીકે દરેક ખેલાડી માટે ₹2 લાખ અને સપોર્ટ સ્ટાફ માટે ₹1 લાખના રોકડ ઇનામની જાહેરાત કરી। આ વિજયને સમગ્ર દેશમાં ઉજવવામાં આવ્યો, જે ભારતમાં મહિલા હોકીના વધતા શક્તિને હાઇલાઇટ કરે છે।